બોટાદ એસઓજી પોલીસ દ્વારા જિલ્લામાં હોટેલ ગેસ્ટ હાઉસની સરપ્રાઇઝ ચેકિંગ કરીને 27 હોટેલ ગેસ્ટ હાઉસ વિરુદ્ધ કાર્યવાહી. તો આગામી 31 ડિસેમ્બરને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ બોટાદ એસઓજી પીઆઈ બળધ્વજસિંહ જાડેજા અને એસઓજી પોલીસની ટીમ દ્વારા જિલ્લામાં અલગ અલગ હોટેલ ગેસ્ટ હાઉસની સરપ્રાઇઝ ચેકિંગ કરીને કાર્યવાહી કરી હતી. હોટેલ ગેસ્ટ હાઉસમાં જાહેરનામાનો ભંગ બદલ 27 હોટેલ ગેસ્ટ હાઉસ વિરુદ્ધ કાર્યવાહી. તો 31 ડિસેમ્બરને લઈ બોટાદ એસઓજી પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તો ચેકિંગ દરમિયાન માં સીસીટીવીનો અભાવ, નોંધણી રજીસ્ટરનો અભાવ, રજીસ્ટર સર્ટિફિકેટનો અભાવ સામે આવ્યો હતો. બોટાદ એસઓજી પોલીસે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનને મળી કુલ 27 હોટેલ ગેસ્ટ હાઉસના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.